સાવખેડી હાઈવે પર નવા કટારિયા પાટિયા પાસે આંસુવીરા નામની હોટલ પર ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારસ્તાનો પૂરો કચ્છ એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો હતો. પોલીસે 2 જણાની 21,92,000ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાકડીયા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આંસુવીર હોટલ પર ગેસ ચોરી કરી બાટલા રિફિલિંગ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે નવા કટારિયા પાટિયા પાસે આવેલી આંસુવીર હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ગજેન્દ્રસિંહ શેખાવત પોતાના આર્થિક ફાયદા સારું કંડલાથી ગેસ ભરી જતા ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી પોતાની હોટલના પાછળના ભાગે ટેન્કરમાંથી ગેસની ચોરી કરી બાટલાઓમાં રિફિલિંગ કરતો પકડાઈ ગયો હતો. પોલીસે મોહમ્મદ સાહબુદ્દીન, મોહમ્મદ રહમત, હુસેન શેખ નામના ડ્રાઈવરની પણ અટકાયત કરી હતી. પોલીસે 5 ગેસના ભરેલા બાટલા, 24 ખાલી બાટલા, ગેસ ભરવા માટેનું નોઝલ, ટેન્કર અને 16 ટન ગેસ મળીને કુલ 21,92,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.